અમદાવાદ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જૈન ધર્મનું વિશ્વને પ્રદાન અને ભવિષ્ય અંગે કોન્ફરન્સમાં ચર્ચા થશે. કોન્ફરન્સમાં ભારત જ નહીં પરંતુ અન્ય દેશના જૈન સમાજના વિદ્વાનો પધારશે. ભગવાન મહાવીરના 2550માં નિર્વાણ કલ્યાણક વર્ષની પૂર્ણાહુતિ પર ભગવાન મહાવીરે આપેલા અનમોલ ધરોહર પર વિચાર વિમર્શ થશે. અગાઉ 3 ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે. ચોથી કોન્ફરન્સ એક ઐતિહાસિક ઘટના હશે, જેમાં ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતો, અહિંસા, સત્ય, અપરિગ્રહ અને એકાંતવાદ જેવા વિષયો પર સંશોધન પેપરોની સુંદર પ્રસ્તુતિ થશે, જે સમગ્ર દુનિયામાં શાંતિપૂર્ણ બદલાવ માટે ઉપયોગી થશે. આ કોન્ફરન્સમાં જૈન સાધુ સાધ્વીજી, આચાર્યો, વિદ્વાન, શોધકર્તા, દુનિયાભરના જિજ્ઞાસુ લોકો સાથે મળીને ચર્ચા કરશે. આ દ્વારા સમાજ અને રાષ્ટ્રને કેવી રીતે ઉપયોગી થશે તેના પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવશે. 11 અને 12 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે શ્રુત રત્નાકર, જૈના અમેરિકા, વર્લ્ડ જૈન કોન્ફેડરેશન મુંબઈ અને મહાવીર જૈન વિદ્યાલય આ ચારેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સની અંદર દેશ વિદેશના 45થી વધુ વિદ્વાનો ઉપસ્થિત રહેનાર છે. તેઓ પોતાના સંશોધનાત્મક પેપરો રજૂ કરશે. ગયા વર્ષે શ્રમણ ભગવાન મહાવીર 24મા તીર્થંકર એમની 2550મી નિર્વાણ જયંતિ ઉજવાઈ. એના ઉપલક્ષે આ ચારેય સંસ્થાઓએ ભેગા થઈને શ્રમણ ભગવાન મહાવીરની પરંપરાએ છેલ્લા 2550 વર્ષમાં જગતને શું આપ્યું છે તેની ચર્ચા થશે. આવતા 20 વર્ષમાં જૈન ધર્મ આ જગતના અનેક પ્રશ્નો છે તે પ્રશ્નોમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, તેનું સમાધાન આપી શકે અને માનવ જીવન વધુ સુખમય, શાંત અને આનંદિત બને તે માટેની ચર્ચા કરશે. જૈન ધર્મે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ જેવા બહુ જ મુખ્ય પાયાના સિદ્ધાંતોની વાત કરી છે. જૈન આહાર પદ્ધતિ, જૈન જીવનશૈલી અને જૈન વિચારધારા એ મનુષ્ય જીવનને ઉન્નત બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય તેવી છે. તે વિશેની આ 2 દિવસની કોન્ફરન્સમાં દેશ વિદેશના વિદ્વાનો ચર્ચા કરશે.